बिस्मिल्लाहिर्रहमानिर्रहीम કેમ છો સગલા આજે આપણે ક્રોચેટના અંદર ક્રોચેટ બિયન બેબી રેટલ બનાવીશું બેડ પેટર્ન અંદર ક્રોચેટનો આપણે બેબી રેટલ બનાવી છે તેના વાસ્તે મેં કોટન બ્લીચના થ્રેડ લીધા છે ગોલ્ડન કલર છે ક્રીમ અને બ્લેક કલર છે ત્રણે ત્રણ કલર કોટન બ્લીચના થ્રેડ છે આપણા એના પછી આપણે કાંટો છે 0 નંબર 1.75 mm નો આપણે કાંટો યુઝ કરવાનો છે સૌથી પહેલાં આપણે ગોલ્ડન કલર યુઝ કરીશું બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ કેમ છો સગલા આજે આપણે ક્રોચેટ બેડના અંદર બેબી રેટલ બનાવીશું કોટન બ્લીચના થ્રેડ આપણે યુઝ કીધા છે એમાં આપણે 3 કલર છે ક્રીમ કલર ગોલ્ડન કલર અને સી ગ્રીન સાથે આપણે બ્લેક કલરનું બી થ્રેડ લીધું છે કાંટો છે મારો 1.75 mm થોડું આપણે સ્ટફ ભરવા લીધું છે સૌથી પહેલાં આપણે ગોલ્ડન કલર યુઝ કરીએ છીએ હેડ બનાવીશું આપણે મેજિક રિંગ વન ચેન 6 ટાઈમ આપણે એસી કરીશું 1 2 3 4 5 6 એસી થઈ ગયા મેજિક રિંગનું થ્રેડ ખીંચવામાં અને આ જે સ્મોલ ચેન છે એને સ્કીપ કરીને સેકન્ડ ચેનમાં સ્લીપ સ્ટીચ અને વન ચેન સેકન્ડ રાઉન્ડ 6ને આપણે ઇન્ક્રીઝ કરીશું હરેકના અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું તો આપણા 12 એસી કમ્પ્લીટ થશે 4 5 12 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસી સેકન્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું ઇન્ક્રીઝ મીન્સ કે વધારે એકના જ અંદર આપણે 2 ટાઈમ એસી કરવાનું 2 જે આપણા હતા પેટર્ન એના અંદર આપણા 3 થયા મીન્સ કે વધારો છે 4 5 એન્ડ 6 ટાઈમ કરીશું 18 એસી આપણા કમ્પ્લીટ થશે ફોર્થ રાઉન્ડ 2 8 ટાઈમ એસી 1 ટાઈમ એસી સેકન્ડ ટાઈમ એસી થર્ડના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું 6 ટાઈમ કરીશું 24 એસી કમ્પ્લીટ થશે હરેક આપણે રાઉન્ડ કમ્પ્લીટ થાય છે એના પછી સ્લીપ સ્ટીચ અને વન ચેન લેવાનું એન્ડના અંદર ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસી 1 2 3 ફોર્થના અંદર એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું 6 ટાઈમ કરીશું 30 એસી આપણા કમ્પ્લીટ થશે 6 રાઉન્ડ 4 એસી 1 2 3 4 1 ટાઈમ ઇન્ક્રીઝ ફિફ્થના અંદર આપણે ઇન્ક્રીઝ કરવાનું 6 ટાઈમ કરીશું 36 એસી આપણા કમ્પ્લીટ થશે 7મો રાઉન્ડ 5 એસી કરવાના છે 1 2 3 4 5 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 42 એસી આપણા કમ્પ્લીટ થશે 8મો રાઉન્ડ 6 એસી 1 2 3 4 5 6 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીશું 48 એસી આપણા કમ્પ્લીટ થશે એટલું કમ્પ્લીટ થઈ ગયું એના પછી 9 10 11 12 13 14 15
7 રાઉન્ડ આપણે 48 એસીના કમ્પ્લીટ કરવાના છે. હરેકમાં 1 ટાઈમ એસી થશે, સાથે આપણે એન્ડમાં સ્લીપ સ્ટીચ અને 1 ચેન લેવાનું છે. આપ જોઈ શકો છો આપણે આટલું કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 16મો રાઉન્ડ 1 2 3 4 5 6 એસી 1 ટાઈમ ડિક્રીઝ. ડિક્રીઝ મીન્સ કે ઘટાડો. 2 ના આપણે 1 કરવાના. તો આ જે 1 જે છે આપનો લૂપ, એના અંદર આ બેક લૂપ કહેવાય છે, આ ફ્રન્ટ લૂપ કહેવાય છે. તો આપણે બંનેના ફ્રન્ટ લૂપ લેવાનું છે. આ ફ્રન્ટ લૂપ છે આપણું ફર્સ્ટનું, આથી આપણે આમ થ્રેડ નીકાળવાનું. સેકન્ડ જે લૂપ છે એના અંદરથી બી આપણે આમ નીકાળવાનું. 1ને આપણે ફ્રન્ટ લૂપથી નીકાળવાનું. 3 છે, 3ને આપણે 1 કરવાના. એટલે 2 સ્ટીચના આપણા 1 થઈ ગયા છે. એ તો આપણે 6 ટાઈમ કરીશું. 42 એસી આપણા કમ્પ્લીટ થશે. 17મો રાઉન્ડ 5 એસી 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું. 36 अपना एससी कंप्लीट થશે. 18મો રાઉન્ડ 4 એસસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું. 30 એસસી अपना कंप्लीट થશે. 19મો રાઉન્ડ 3 એસસી 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું. 24 એસસી अपना कंप्लीट થશે. 20મો રાઉન્ડ 2 એસસી 1 2 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું. 18 એસસી આપણા કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 21મો રાઉન્ડ લેવાનું. 1 ટાઈમ એસસી 1 ટાઈમ ડિક્રીઝ. 6 ટાઈમ કરીશું. 12 એસસી આપણા કમ્પ્લીટ થશે. 22મો રાઉન્ડ કલર આપણે અહીંયા ચેન્જ કરીશું. સી ગ્રીન કલર લીધું છે. સ્લીપ સ્ટીચ 1 ચેન. 12 એસી આપણે સી ગ્રીન કલરથી કરીશું. 23મો રાઉન્ડ કલર ચેન્જ કરીએ છીએ. 1 ચેન. બેક લૂપમાં આપણે 12 એસી કરવાનું છે. આપણે હેડના અંદર બી સ્ટફ ભરી લેવાનું. 24 to 30 12 એસી આપણે હરેકમાં 1 ટાઈમ કરીશું. કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ કરીએ છીએ આપણે. ગ્રીન કલર. $31 and $32 2 રાઉન્ડ આપણે ગ્રીન કલરના કમ્પ્લીટ કરીશું.
12 જ આપણે કરવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ ગોલ્ડન બ્રાઉન. 12 આપણે 2 રાઉન્ડ કમ્પ્લીટ કરીશું. 33 એન્ડ 34 2 રાઉન્ડ આપણે 12 કમ્પ્લીટ કરવાના છે. આ થ્રેડ આપણે કટ નથી કરવાનું, સી ગ્રીનનું એ આપણે હમણાં રહેવા દેવાનું છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ. જે આપણો બ્રાઉન કલરનો થ્રેડ છે એને આપણે કટ કરી લેવાનો. એના પછી 35, 36, 37, 38, 39 6 રાઉન્ડ આપણે સી ગ્રીનથી કમ્પ્લીટ કરીએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 6 ટાઈમ ડિક્રીઝ કરીશું. 6 એસી આપણા કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે આની અંદર હવે સ્ટફ ભરી લેવાનું. એના પછી આપણે સ્ટીચ કરી લેવાનું છે. સ્ટીચ થયા પછી થ્રેડ આપણે કટ કરી લઈશું. આપણું કમ્પ્લીટ થઈ ગયું એટલું. એના પછી આપણે સી ગ્રીન કલર યુઝ કરીએ છીએ. આજે આપણે બેક લૂપ લીધા હતા એના અંદર આપણે પેટર્ન કરવાની છે. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 2 ચેન, આજે આપણે બેક લૂપ લીધું તો એના અંદર 4 ટાઈમ આપણે એકના અંદર ડીસી કરવાનું છે. 1 2 3 4 હરેક બેક લૂપ જે છે એના અંદર આપણે 4 ટાઈમ ડીસી કરીશું. 1 2 3 4 પૂરું આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે હવે એના એર બનાવીએ છીએ. તો મેજિક રિંગ લેવાનું છે. આપણે સેમ આ જ કલર લઈશું. મેજિક રિંગ 1 ચેન 6 એસી લેવાનું છે. સ્લીપ સ્ટીચ 1 ચેન. સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 12 એસી થશે. આપણે એરના 2 પીસ બનાવવાના છે. કમ્પ્લીટ થઈ ગયું. સ્લીપ સ્ટીચ 1 ચેન 3 અને 4 2 રાઉન્ડ આપણે 12 એસીના કરવાના છે. એવી રીતે આપણે 2 એર રેડી કરી લઈશું. તો આપણા એર રેડી થઈ ગયા. એના પછી આપણે એકના અંદર
થ્રેડ કટ કરી લેવાનો. એકમાં થોડુંસું આપણે લોંગ રાખીશું. આપણે સ્ટીચ કરીએ છીએ આને. 1 2 3 થર્ડ લાઈન આવે છે આ બાજુથી એટલે આમ એને અટેચ કરવાનું છે. પાછળની સાઈડથી આમ નીકાળી અહીંયા બી આપણે બરાબરથી સ્ટીચ કરી લેવાનું છે. પછી આમ આગળની સાઈડ લઈ આવવાનું. વન ટુ થ્રી સેમ એના સામને જ આપણે આવવાનું. આ જે સેકન્ડ છે આપણું એને બી આપણે અટેચ કરી લેવાનું છે. તો આપણા 2 એર જોઈન્ટ થઈ ગયા. એના પછી આપણે નોઝ બનાવીએ છીએ. ક્રીમ કલર યુઝ કરીશું. મેજિક રિંગ, one chain, 6 SC, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ, 1 ચેન, 6 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 12 SC થશે. 12 SC થઈ ગયા પછી થ્રેડ આપણે થોડોસો લોંગ કટ કરીશું સ્ટીચ કરવા વાસ્તે. થ્રેડમાં આપણે આના અંદર પુરાવી લીધું. એના પછી આપણે સોવીને આમ નીચે અહીંયા સાઈડ નાખીને ઉપરની સાઈડ લેવાનું. એને બી આપણે બરાબરથી સ્ટીચ કરી લેવાનું છે. બે એર છે બરાબર એના મિડલમાં આપણે સ્ટીચ કરવાનું છે નોઝને. નોઝ અટેચ થઈ ગયું આપણું. થ્રેડ આપણે કટ કરી લેવાનું. હવે આપણે બ્લેક કલરનું થ્રેડ યુઝ કરીશું આઈઝ બનાવવા વાસ્તે. બ્લેક કલર લીધું. ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 9 અને 10ના સાઈડ પર આપણે આઈઝ અટેચ કરીશું. નોટ લઈને પછી આ બીજી સાઈડ આમ છે ને આ લૂપ પાસે નીકાળવાનું. 1 2 3 4 5 6 7 8 8 પાસે પાછું આમ ખેંચવાનું. પછી આપણે 2 નોટ બનાવવાનું. 1 ને સેકન્ડ સાઈડથી નાખીને ને એને પાછળની તરફ લઈ આવવાનું.
થ્રેડ આપણે કટ કરી લેવાનું છે. આપ જોઈ શકો છો બ્યુટીફુલ ક્રોચેટના અંદર બેબી રેટલ બનીને આપણું રેડી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ, કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્રાન.